આ તરફ અમરેલીમાં બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ભાજપના લોકસભા ઉમેદવાર જે છે તે તેના એ જ રહેવાના છે। તેમણે કહ્યું કે અમરેલીમાં ઉમેદવાર ભરત સુતરિયા છે અને તે જ રહેવાના છે। લોકસભા ઉમેદવાર મુદ્દે કોઈ વિરોધ નથી। આ ઉપરાંત રૂપાલાના વિરોધ મુદ્દે પણ તેમણે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે પ્રયત્ન ચાલી રહ્યા છે અને સુખદ અંત આવશે। જેને જેટલો કાદવ ઉછાળવો હોય એટલો ઉછાળે। કમળ તો ખીલવાનું છે ને ખીલવાનું છે। જેને સોશિયલ મીડિયા ઉપર જેટલું આંકવું હોય એટલું આંકે। કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે। જેને જેટલી ગાળ્યું દેવી હોય એટલી દે। કમળ ખીલવાનું છે। કોઈ રોષ નથી, કોઈ તાળું લાગ્યું નથી। તમે આ દ્રશ્ય જાતે જોયું છે। આ દ્રશ્ય જોઈને એવું માનવામાં ના આવે કે કોઈ કાર્યાલયને તાળા વાગે। ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે। આ બેઠક પણ અમે ભરતભાઈ સુતરિયાને 5 લાખથી વધારે મતથી જીતાડવાનો નિર્ધાર કર્યો।